ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 માટે ખેલાડીઓનું ઓક્શન હોટલ રંગીનમાં યોજાયું. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ BPL સિઝન 4નો પ્રારંભ થઈ રહ્યો છે. 8 ટીમના ખેલાડીઓની હરાજી હોટલ રંગીનના BDCAના પ્રમુખ દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ઇસ્માઇલ મતાદાર, મનીષ નાયક, વિપુલ ઠક્કર, ઇશ્તિયાક પઠાણ સહિતે હાજર રહી ઓક્શનને આગળ વધાર્યું હતું. 8 ટીમોએ તેઓના પ્લેયર્સનું ઓક્શન દ્વારા ચયન કર્યું હતું. પૂર્વ ધારાસભ્યએ BPL ગુજરાતમાં પ્રિય બની રહી હોવાની ખુશી વ્યક્ત કરવા સાથે જિલ્લામાંથી બીજા ખેલાડીઓ ગુજરાત અને ટીમ ઇન્ડિયાને મળે તેવી આશા વ્યક્ત કરી હતી. ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામે તમામ ભરૂચ જિલ્લાના દૂર અંતરિયાળ ગામોના છોકરા પણ આ સિલેક્શનમાં ભાગ લે છે અને BPL જે મેચ રમાય છે એ ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં એ ફેમસ થવા લાગી છે અને આનું જોઈને ઘણી બધી ટીમ્સ એ જિલ્લાની અંદર અને તેમ ગુજરાતની અંદર આવી મેચની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય કે સિઝન 4 ની અંદર પણ એવો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અને જિલ્લાનું ક્રિકેટ કેવી રીતે એનું સ્તર કેવી રીતે ઊંચું આવે મુખ્યત્વે હેતુ એ છે, કારણ કે ગ્રાઉન્ડ લીઝ કર્યા છે BCA એટલે ભરૂચ ક્રિકેટ એસોસિએશને તમામ એવી સગવડો ઊભી કરી છે જેનાથી ભરૂચમાં બીજા સારા ક્રિકેટર પેદા થાય. ઉદ્દેશ એક જ છે કે જિલ્લામાં મુનાફ પટેલ એ ભરૂચનું નામ રોશન કર્યું એવો કદાચ બીજા 1 કે 2 પ્લેયર્સ જે ખૂબ સારું રમે છે અને એ પણ સારી કારકિર્દી બનાવે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું.